સંસ્થાના 14 કર્મીના સસ્પેન્શન ઓર્ડર પર સહી થઈ, પણ છેલ્લી ઘડીએ બ્રેક લાગી. વિડીયો દેખાતા એક અધિકારીએ ઉચ્ચ અધિકારીઓને ધમકી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે મને સસ્પેન્ડ કરશો તો ભલામણ કરનાર તમામના પુરાવા આપી દઈશ. વિડીયોમાં દેખાતા તમામ અધિકારી કર્મચારીને સસ્પેન્ડ કરવાનો કમિશનરે નિર્ણય કર્યો હતો. શંકાસ્પદ ભૂમિકા ભજવનારા કાર્યપાલક ઇજનેર સહિત 14ને ફરજ મોકૂફ કરવાનો હુકમ થયો હતો. અચાનક આ ઓર્ડર રિલીઝ થતા અટકાવી દેવામાં આવતા રાજકીય અટકળો તેજ બની છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સસ્પેન્શન ઓર્ડર જે ટાઈપ થઈ ગયા હતા. ઓર્ડર પર ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચની પણ સહી થઈ ગઈ હતી. જોકે એન્ડ ટાઈમે આમાં રોક લાગી ગઈ છે, જેને લઈને અનેક સવાલો ઉદ્ભવ્યા છે. સંવાદદાતા નિર્મલ વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાયા છે. નિર્મલ, સુરતના નાસીરનગર ડેમોલેશન કાંડમાં ઉચ્ચ અધિકારીઓ હવે ધર્મ સંકટમાં મુકાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. નિર્મલ, ચોક્કસથી કે નાસીનગરનું જે ડેમોલેશન છે એ સુરત મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો બની ચૂક્યો છે. કારણ કે શરૂઆતમાં જયારે ડેમોલેશન થયું હતું ત્યારે જે અધિકારીઓ કહેતા હતા કે આ ડેમોલેશન એસએમસી દ્વારા નથી કરવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ એસએમસીના જે એક એન્જિનિયર છે તેણે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે આ ડેમોલેશન એસએમસી દ્વારા જ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને કમિટી નીમવામાં આવી હતી અને કમિટી તપાસ ચાલી રહી છે. હજુ અહેવાલ આવ્યો નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જે ડેમોલેશન કેસને લઈને જે વિવાદ ઉભો થયો હતો તેના પાલિકાના અંદરના આ મામલે ભારે ચર્ચા જોવા મળી હતી અને 14 કર્મચારીઓ અને અધિકારીઓના સસ્પેન્શનના ઓર્ડર પણ તૈયાર થઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, પરંતુ છેલ્લી ક્ષણે તેમને અટકાવી દેવામાં આવ્યા હતા, જેને કારણે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ યાદીમાં સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયંગ રામજીવાલા, રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ સહિતના અધિકારીઓના નામ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ડેપ્યુટી ઇજનેર અર્પણા પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગડિયા, નરેશ પરમાર, જેનિસ પટેલ અને અન્ય સુપરવાઇઝર અને ટેકનિકલ સ્ટાફનો પણ સમાવેશ થતો હતો. ખાસ કરીને તમામ સસ્પેન્શન ઓર્ડર તૈયાર થઈ ગયા હતા અને ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચની સહી પણ થઈ ગઈ હતી, પરંતુ આ ઓર્ડર રિલીઝ થતા અટકાવી દેવામાં આવ્યા હતા. દરમિયાન આ જે અધિકારીઓ હતા તેમણે ધમકી આપી હતી જો સસ્પેન્ડ કરવામાં આવશે તો ભલામણ કરવાના તમામના નામ પુરાવા સહિત સમિતિ રજૂ કરશે. તેના કારણે આ જે તણાવ છે વધી રહ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પણ હાલ ડર સંકટમાં મુકાયા એવું હાલ લાગી રહ્યું છે. બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર.